હું ચિત્રાસીના ડેપ્યુટી સરપંચ સોરમખાન ફતેખાન સિંધી ટોલ નાકાની બાબતનું આજે આપની સમક્ષ સ્પીચ આપી રહ્યો છું। ત્યારે અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે। નોટ એ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ પાસ નથી દીધો। હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે। પણ હું આપને યાદ અપાવું છું કે ગડકરી સાહેબ જે સેન્ટરના મિનિસ્ટર છે એમને પણ જાહેર કર્યું છે કે 20 કિલોમીટર રેન્જમાં ટોલ ફ્રી આપવામાં આવે છે અને સર્વિસ રોડ તમને આપવામાં આવે છે। એનો અમલ થાય એ રીતની અમારી ન્યાયિક ગાંધીજી માર્ગેની અમારી 18 તારીખની આજુબાજુના ગામડામાં અમે હજારો માણસો ભેગા થઈ, ખેડૂતો ભેગા થઈ, કદાચ અમારા ઘરેથી ઢોર ઢોકર લઈને આવવું પડે તો ઢોર ઢોકર લઈને આવીશું, અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું, લેડીઝ લઈને આવશું, પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે 18 તારીખે સવારે 9:30 વાગે આજુબાજુના 20 ગામના લોકો એકઠિત થઈ અને ન્યાય માટે આગળ વધીશું।